ભાવનગરના કાળુભાર રોડ પરના કોમ્પ્લેક્સમાં આગનો બનાવ સામે આવ્યો છે। બેઝમેન્ટમાં આગથી સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો પ્રસર્યો હતો। કોમ્પ્લેક્સમાં અનેક હોસ્પિટલ હોવાથી મચી અફરાતફરી। ફાયર વિભાગ અને સ્થાનિકો દ્વારા અનેક દર્દીઓને બચાવાયા છે। હોસ્પિટલમાંથી 15થી વધુ દર્દીનું રેસ્ક્યુ કરાયું હતું। આગની ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે। ઉલ્લેખનીય છે કે કાળુભાર રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં આગ વિશે જાણકારી મળતા મોટી સંખ્યામાં ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સનો કાફલો દોડી આવ્યો હતો। લોકોને હેમખેમ બહાર કાઢવા કવાયત આરંભી દેવાઈ। બીજી બાજુ આગ પર કાબૂ મેળવવાની કામગીરી પણ હાથ ધરાઈ। કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગના કારણે ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગયો અને કોમ્પ્લેક્સમાં હાજર લોકોને ગુંગળામણ થવા લાગી હતી। હોસ્પિટલમાં અનેક દર્દીઓ તેમના સગા પણ હાજર હોવાથી તેમના પર ખતરો હતો। તેઓને તાત્કાલિક બહાર કાઢવા માટે ફાયર વિભાગે કાચ તોડી સીડી મારફતે લોકોને બહાર કાઢ્યા હતા। એમ્બ્યુલન્સ મારફતે દર્દીને અન્યત્ર ખસેડાયા। આ રેસ્ક્યુ કામગીરી દરમિયાન ફાયર કર્મચારીને ઈજા પણ પહોંચી। હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે। દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી ગઈ છે। રોડ ઉપર આવેલ એક બિલ્ડિંગની અંદર નીચે જે થોડું મટીરિયલ પડ્યું હતું, કચરો પડ્યો હતો, એમાં આકસ્મિક કંઈક આગ લાગી હતી। નીચેની આગને હિસાબેથી ઉપર ધુમાડો બહુ પ્રસર્યો હતો, પણ તાકીદે ફાયર વિભાગ તેમજ તમામ આજુબાજુના રહેવાસીઓ દ્વારા જે પણ પેશન્ટ હતા એને તાકીદે બહાર કાઢી અને કોઈ પણ કાંઈ જાનહાનિ નથી। અત્યારે આગનું પણ પૂરેપૂરું કંટ્રોલમાં આવી ગયો છે, લગભગ કોઈ જાનહાનિ નથી, એટલે ભગવાનના એક આશીર્વાદ છે। એ કાળુભાર રોડ ઉપર હોસ્પિટલ કોમ્પ્લેક્સ છે કે જેમાં મલ્ટી સ્પેશિયાલિટી કે અમુક બીજા દવાખાનાઓ આવેલા છે। તો એમાં જે અત્યારે પ્રાથમિક માહિતી છે કે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં અમુક કારણોસર આગ લાગી હતી, એના ધુમાડાથી બીજા ઉપર જે પેશન્ટ હતા એ એફેક્ટ થયા, પણ એ બધાને પછી આપણે બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધા। તો અત્યારે કોઈ પણ રીતનો કોઈ જાન લીધે બીજું કોઈ નુકસાન નથી। બીજા જે લોકો અહીંયા બાળકો કે લોકો ભરતી હતા એમના બીજા હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે, અને હવે કયા કારણસર આગ લાગી શું હતો એની આપણે તપાસ કર્યા પછી યોગ્ય। ભાવનગર શહેરમાં તખતેશ્વર વોર્ડમાં આવેલ કાળુભાર રોડ પર સમીપ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને કોઈ પણ નુકસાન થયું નથી, કોઈ પણ વ્યક્તિ દાઝી નથી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે તેમનો ફરિયાદનો અને આગનો નિકાલ કરવામાં આવ્યો છે। સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગેલ છે અને આપણને 9:43 કોલ આવ્યો અને એની હિસાબે 7 મિનિટમાં આપણે રિસ્પોન્સ આપીને ફાયર ટીમ પહોંચી ગઈ અને તુરંત અત્યારે રેસ્ક્યુ કામગીરી અને ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ કરી। એમાં આપણે 20 માણસોને બહાર કાઢી લીધા અને બીજી હોસ્પિટલમાં એડમિટ કરાયેલ છે, બરાબર। કોઈ આગને હિસાબે કોઈ એડમિટ કરવો પડે એવું નથી। જે દર્દીઓને છે ને એને શિફ્ટ કર્યા છે।